નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર કોર્ટ સંકુલમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના 8000થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા। આ કેસોના નિરાકરણ માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતરના કેસો, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ અને બીએસએનએલ તેમજ બેંકો સહિતના વિવિધ કેસો મળી કુલ 8000થી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા। કોર્ટ સંકુલમાં લોક અદાલતને લાભ લેવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો। લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન, કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશે સેવા આપી હતી। લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલ ફી તેમજ અન્ય આવા જવાના ધક્કાઓ પણ બચી જતા હોય છે, સાથે તાત્કાલિક ન્યાય પણ મળી જતો હોય છે। ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। Pode.